નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગ. અત્યાર સુધી આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં 4 પ્રકરણોની ચર્ચા કરી અને હવે આ 5મું પ્રકરણ સ્ટાફિંગ. તમે જાણો છો, સંચાલનના નિષ્ણાતોએ જુદા જુદા કાર્યોની જે યાદી આપેલી છે એ યાદીમાં લ્યુથર ગ્યુલિકનું જે વર્ગીકરણ છે એમાં પોસ્ટ ડ કોર્બ POSDCORB, એમાં P ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝિંગ, S ફોર સ્ટાફિંગ. તો અત્યારે આપણે S ફોર સ્ટાફિંગ કર્મચારી વ્યવસ્થા એ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ શરૂ કરું તે પહેલાં એક વસ્તુ બરાબર યાદ રાખજો કે આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન ફરજિયાત બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે. ખાસ કરી 46 થી 49 નંબરના ક્રમમાં એક મોટો ક્વેશ્ચન પૂછાશે જ. એ ભરતી અને તેના પ્રાપ્તિ સ્થાનો વિશે હોઈ શકે, એ તાલીમ અને તેના મહત્ત્વ વિશે હોઈ શકે, એ પસંદગી કે પસંદગીની પ્રક્રિયા વિશે હોઈ શકે. પણ એક ક્વેશ્ચન 5 માર્કનો આ પ્રકરણમાંથી પૂછાય છે. તો આ પ્રકરણમાં આપણે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ, એના લક્ષણો, મહત્ત્વ, સાથે સાથે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના એક ભાગ તરીકે સ્ટાફિંગ, કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા, એમાં ભરતી, એનો અર્થ, એના પ્રાપ્તિ સ્થાનો, પસંદગી, એની વિધિ, તાલીમ, એનું મહત્ત્વ, વિકાસ, એનું મહત્ત્વ, અને તાલીમ અને વિકાસનું મહત્ત્વ, આટલું કન્ટેન્ટ આપણે આ પ્રકરણમાં ભણવાના છીએ. તો સૌથી પહેલાં એના ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ એને લીધે ઉત્પાદનનું કાર્ય ખૂબ મોટા પાયા પર થયું, કર્મચારીઓનું પ્રમાણ વધ્યું, સંખ્યામાં વધારો થયો, કદ વિશાળ થતા ગયા. ત્યારે શરૂઆતના તબક્કે તો કોઈ ચોક્કસ વર્ક સિસ્ટમ નથી કે ભાઈ કઈ પદ્ધતિથી કયું કામ ક્યારે કેવી રીતે કરવું. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ તે વખતે શરૂ થઈ. હું વાત કરું છું ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતનો સમયગાળો. એને લીધે કર્મચારીઓનું શોષણ થવા લાગ્યું. આ એક્સપ્લોટેશન થવાને કારણે કર્મચારીઓમાં અસંતોષ ઊભો થયો. 19મી સદીના અંતભાગમાં આગવી સૂઝ ધરાવતા કેટલાક સંચાલન શાસ્ત્રીઓ અને સંચાલકોને એ બાબતની સમજણ પડી કે ભાઈ ઉત્પાદનમાં જળ સાધન સામગ્રી, જે ભૌતિક સાધન સામગ્રી છે તે બિલકુલ જળ સાધન સામગ્રી છે, એમના કરતાં લાગણીશીલ કર્મચારીઓને જો આપણે થોડું ધ્યાન આપીએ તો એ વધુ સારું ઉત્પાદન આપી શકે. તેઓને એ બાબતની હવે ખ્યાલ આવી ગયો કે યંત્રો આપોઆપ નથી ચાલતા, કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ, આ બધા માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. મિત્રો, આ પેરેગ્રાફમાં મુખ્ય વાત ઉપર એ ભાર મૂકાયો છે કે કારખાનામાં જે મશીનો છે, કારખાનાની જે મિલકતો છે, કારખાનાનું જે મકાન છે, જમીન છે, આ બધું તો નિર્જીવ છે. પણ સજીવ એવા કર્મચારીઓની જો કાળજી રાખવામાં આવશે તો એકમમાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે. કર્મચારી વ્યવસ્થા એનો ખ્યાલ જોઈએ તે પહેલાં કર્મચારી વ્યવસ્થાપન સંચાલનના અન્ય કાર્યો જેવા કે પ્રબંધ, દોરવણી, આયોજન, સંકલન, અંકુશ, આ બધા જ જેટલું જ મહત્ત્વ સ્ટાફિંગનું પણ છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. ઇટ ઇઝ રિલેટેડ વિથ ધી હ્યુમન ડેવલપમેન્ટ. અગાઉ એવી એક વિચારધારા હતી કે સંચાલનમાં
માનવ તત્વને જોઈએ એટલું મહત્ત્વ નહોતું અપાતું, એમને ઇગ્નોર કરવામાં આવતા હતા. એકમમાં આયોજન ખૂબ શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના પણ યોગ્ય રીતે કરવામાં આવી હોય, પણ કર્મચારીની જો પસંદગી અયોગ્ય થઈ ગઈ હોય, તાલીમમાં ખામી હોય, તો એકમ ક્યારેય સફળ થઈ શકતું નથી. અંડરલાઈન કરજો. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. ધીસ પ્રોસેસ ઇઝ રિલેટેડ વિથ ધી હ્યુમન બિંગ એન્ડ એમ્પ્લોય. એટલે આ પ્રકરણમાં આપણે કર્મચારી પ્રત્યે જ ધંધાકીય એકમોનું વલણ કેવું છે અને કેવું હોવું જોઈએ એ બાબત ઉપર ભાર મુકાશે. હવે આપણે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ મેળવીએ, કોન્સેપ્ટ ઓફ સ્ટાફિંગ. અને આ સામાન્ય અર્થ છે એ જ આપણે તૈયાર કરીશું તો પણ ચાલશે. અંડરલાઈન કરો. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રકરણમાં આપણે આ અર્થ સમજી ચૂક્યા છીએ કે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા એટલે શું? રિક્રુટમેન્ટ કરવી, ભરતી કરવી. ત્યાર પછી કેળવવા એટલે એજ્યુકેટ ધેમ, એમને શિક્ષિત કરવા, અને શિક્ષિત કરવાનું કાર્ય તાલીમનું છે. કર્મચારીઓની રુચિ, કુશળતા અને યોગ્યતામાં વધારો કરવાની પ્રક્રિયા એટલે તાલીમ, અને તાલીમ એટલે એમને કેળવવા, એજ્યુકેટ ધેમ. જાળવવા, ટકાવી રાખવા, જેથી કરીને કર્મચારીઓ આપણું એકમ છોડીને અન્ય એકમમાં જતા ના રહે, જેથી કરીને આપણો લેબર ટર્નઓવર રેશિયો જે છે એ જળવાઈ રહે. તો મેળવવા, કેળવવા અને જાળવવા, આ 3 શબ્દો તમારી વ્યાખ્યામાં હોય એટલે 1 માર્ક્સ તમને મળવાપાત્ર બની જાય છે મિત્રો. વિશાળ અર્થમાં પણ એકદમ સરળ છે. અંડરલાઈન કરજો. કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. આ બધા કાર્યો છે. ભરતી કરવી એટલે કર્મચારીઓને કામે રાખવા. પસંદગી, પરમેનન્ટ સિલેક્શન કરવું વ્યક્તિગત રીતે. તાલીમ, એમની રુચિ, કુશળતા અને યોગ્યતામાં વધારો કરવો. બઢતી, વર્તમાન હોદ્દા પરથી ઉપલા અને લાભદાયી હોદ્દા પર મૂકવા. અને નિવૃત્તિ પછીના કાર્યો જેવા કે તેઓનું પેન્શન, ગ્રેચ્યુટી, પ્રોવિડન્ટ ફંડ, આ બધી જ બાબતોમાં કર્મચારીઓને સહાય કરવી. તો અહીંથી આપણે 1 માર્ક્સની આ 2 વ્યાખ્યાઓ છે. એક સામાન્ય અર્થમાં જેમાં મેળવવા, કેળવવા અને જાળવવા યાદ રાખીશું, અને વિશાળ અર્થમાં સ્ટાફિંગના કાર્યોનો પરિચય મેળવીશું, જેમાં ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિના કાર્યોનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, 3 અને 5 માર્ક્સના આજે આ 2 પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ. 1. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણોની સમજૂતી આપો અથવા લક્ષણોની ચર્ચા કરો. અને બીજું, કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ. આ પ્રશ્ન 3 માર્કમાં પણ પૂછાય અને 5 માર્કમાં પણ પૂછાય. એટલે આમ જોવા જઈએ તો 3 માર્ક્સની 2 શોર્ટ નોટ અથવા 5 માર્ક્સના પ્રશ્નો, એટલે આ બંને પ્રશ્નો ટૂંકનોટ પ્રકારમાં પણ આવે અને વિસ્તારપૂર્વક ઉત્તર આપો એમાં પણ પૂછાય, એટલે કાળજી રાખજો. શરૂઆત આપણે પહેલા પ્રશ્નથી કરીએ છીએ. લાક્ષણિકતાઓ. પહેલું લક્ષણ, સંચાલનનું અગત્યનું કાર્ય. જ્યારે પણ તમે સંચાલનના કાર્યો વિશેની માહિતી આપતા હોય ત્યારે યાદ રાખજો, અન્ય કાર્યો શબ્દમાં PODCOC સુધીનું બધું લઈ લેવાનું.
એટલે કે પી ફોર પ્લાનિંગ આયોજન, ઓ ફોર ઓર્ગેનાઇઝેશન પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર, ડી ફોર ડાયરેક્ટિંગ દોરવણી, CO ફોર કોઓર્ડિનેશન સંકલન અને સી ફોર કંટ્રોલ એટલે અંકુશ. જેવી રીતે સંચાલનના આ બધા જ કાર્યોની અગત્યતા ખૂબ વધારે છે સેમ એવી જ રીતે કર્મચારી વ્યવસ્થાની પણ અગત્યતા એકમમાં ખૂબ જ વધારે છે. બીજું, કાયમી પ્રક્રિયા. કર્મચારી વગર એકમનું અસ્તિત્વ શક્ય નથી. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને જ્યાં સુધી કર્મચારીઓ રહેવાના છે મિત્રો ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા એકમમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે. એટલે કહ્યું છે ઇટ્સ અ પરમેનન્ટ પ્રોસેસ, કાયમી પ્રક્રિયા છે. એવું નથી કે કોઈ એક સિઝનમાં કર્મચારીઓની ભરતી કરી દીધી અને પછી કર્મચારી વ્યવસ્થાની કોઈ જ જરૂર નથી, એવું નથી. એટલે એ સતત પ્રક્રિયા છે. ત્રીજું, રિલેટેડ વિથ ધી હ્યુમન રિલેશન, માનવ સંબંધો સાથે નિસ્બત છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. બેસ્ટ યુટિલાઇઝેશન ઓફ ધ મેન પાવર ઇન યુનિટ. અહીં કર્મચારીઓ ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. તેને લાગણી અને સ્વમાન છે. તેની સાથે માનવતાભર્યું વર્તન કરો. એટલે જ કહ્યું છે કે તે માનવી સાથે સંબંધ ધરાવે છે. એને માન છે, સન્માન છે, લાગણી છે, અપમાન છે. કર્મચારીઓ સાથે માનવતાભર્યો વ્યવહાર કરવો એ કર્મચારી સંચાલનનું અગત્યનું લક્ષણ છે. ચોથું લક્ષણ, પ્રવૃત્તિઓ ગતિશીલ બને. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ ખરીદીની હોય, વેચાણની હોય, કર્મચારી વિષયક હોય, બજારીય પ્રવૃત્તિ હોય, નાણાકીય પ્રવૃત્તિ હોય, કોઈ પણ પ્રવૃત્તિ અસરકારક અને ગતિશીલ બનાવવાનું શ્રેય એ કર્મચારી વ્યવસ્થાને ફાળે જાય છે. ત્યારબાદ અન્ય કાર્યો સાથે સંબંધ. હવે અગત્યનું કાર્ય જે પહેલું ભણ્યા સેમ એવું જ અન્ય કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, દોરવણી, સંકલન, અંકુશ આ બધા સાથે કર્મચારી વ્યવસ્થાને સંબંધ છે. દાખલા તરીકે આયોજન કરવું છે, પ્રબંધ કરવો છે, તો વ્યવસ્થા તંત્રમાં કોને ક્યારે કેટલું કામ સોંપી શકાય એની સત્તા, હોદ્દો, જવાબદારી આ બધું જ એ માનવીને કેન્દ્રમાં રાખીને કરવાનું છે. અને એટલે જ અહીં કહ્યું છે તે અન્ય કાર્યો જેટલી જ અગત્યતા ધરાવે છે. છઠ્ઠું લક્ષણ, વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ એ કાર્ય પણ અહીં કર્મચારી વ્યવસ્થાનું છે. સાતમું, મૂડી ખર્ચ એટલે કે રોકાણ. કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને શિક્ષણ માટે જે કંઈ પણ ખર્ચ થાય છે, વિકાસ માટે જે કંઈ પણ ખર્ચ થાય છે એને ખર્ચ ન ગણવો જોઈએ, એને મૂડીરોકાણ ગણવું જોઈએ, મૂડી ખર્ચ ગણવો જોઈએ, જે સંતોષાયેલા કર્મચારીના સ્વરૂપમાં તમને ખૂબ સારું વળતર ભવિષ્યમાં આપશે. એટલે એને ખર્ચ ન ગણતા યોગ્ય મૂડીરોકાણ તરીકે ધ્યાનમાં લેવું જોઈએ. આમ લક્ષણોની યાદીમાં 7 મુદ્દા થાય છે. આપણે મિનિમમ 6 પોઈન્ટ યાદ રાખવાના છે. હું એનો અર્થ અને લક્ષણોની યાદી રિપીટ કરું છું, તમે અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલું, કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. વિશાળ અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે. એના લક્ષણો
પહેલું લક્ષણ સંચાલનનું અગત્યનું કાર્ય, બીજું કાયમી પ્રક્રિયા, ત્રીજું માનવ સંબંધો સાથે નિસ્બત, ચોથું પ્રવૃત્તિ ગતિશીલ બને, પાંચમું અન્ય કાર્યો સાથે સંબંધ, છઠ્ઠું વિસ્તૃત પ્રવૃત્તિ અને સાતમું મૂડીરોકાણ અથવા મૂડી ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક 3 માર્ક્સની ટૂંકનોંધ અથવા 5 માર્ક્સનો પ્રશ્ન કર્મચારી વ્યવસ્થાનો અર્થ સમજાવી અને એના લક્ષણોની ચર્ચા કરો. એવી રીતે આ એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. હવે ફરી પાછા 3 માર્ક્સનો અથવા 5 માર્ક્સનો પ્રશ્ન એટલે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થયો તેમ તેમ મહત્વ પણ વધતું જાય છે. અંડરલાઈન કરી રાખજો, કર્મચારીઓ વગરનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે ટૂંકનોંધ લખીએ કે મોટા પ્રશ્નો લખીએ ત્યારે આવા કોટેશન નીચે અંડરલાઈન કરી દેવાની, અને એ કોટેશન, એ વિધાન આપણે પરીક્ષામાં લખીએ ત્યારે એ વધારે માર્ક્સ માટે યોગ્ય બને છે. જળયંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરે છે. યાદ રાખજો કે મશીનરીને જો મેન્ટેન કરવામાં આવે, રિપેરિંગ કરવામાં આવે તો એ ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જ્યારે કર્મચારીઓ તો એનાથી વધુ સારા પરિણામ આપશે, કારણ કે દે આર લાઈવ મશીન્સ, તેઓ જીવંત યંત્રો છે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. લાઈવ સોર્સિસ ઓફ યુનિટ, વન એન્ડ ઓનલી લાઈવ સોર્સિસ ઓફ યુનિટ. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં ન મૂકી શકાય, કેટેગરીમાં ન મૂકી શકાય, કારણ કે તેઓમાં લાગણી છે, સ્વમાન છે, અલગ અલગ આવડત છે, હોશિયારી છે, સમજ છે, અને એટલા માટે જ એવું કહેવામાં આવે છે, અંડરલાઈન કરજો પેરેગ્રાફની છેલ્લી લીટીમાં, તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. અંગ્રેજીમાં પણ આપણે લખી શકીએ કોટેશન ઇન્વર્ટેડ કોમા કરીને. માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. તમે તમારા કર્મચારીઓને સાચવો, કર્મચારીઓ તમારી બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. આ જ કોટેશન એ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સૂચવે છે. આગળ જોઈ ગયા ને કે કર્મચારીઓ વગરનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. આ કોટેશન પણ ચાલે. જ્યારે આપણે મહત્વ લખીએ ત્યારે આપણા આન્સરની શરૂઆત જ આવા વિધાનોથી કરવાની, એટલે ઇટ્સ ક્રિએટ અ મોર ઇમ્પ્રેશન. હવે આપણે એનું મહત્વ જોઈએ તો સૌથી પહેલું ચાલક બળ. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો એટલે મશીન, મટીરિયલ, મેથડ, માર્કેટ, મની, આ બધા સાથે મેન કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. અચીવમેન્ટ ઓફ ગોલ બીકમ વેરી ઇઝી. બીજું, પ્રવૃત્તિઓ ગતિશીલ બને. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે, ડાયનેમિક બનાવે. એ પછી ખરીદીની હોય, વેચાણની પ્રવૃત્તિ હોય, બજારીય પ્રવૃત્તિ હોય, ઉત્પાદનની પ્રવૃત્તિ હોય, નાણાકીય પ્રવૃત્તિ હોય, પણ એ બધી જ પ્રવૃત્તિઓમાં જો કર્મચારીઓ હશે તો એ પ્રવૃત્તિઓ ગતિશીલ બનશે, એની ઝડપ વધશે, કાર્યદક્ષતા વધશે. ત્રીજું મહત્વ, સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. ઉપર વ્યવસ્થામાં એના મહત્વમાં આપણે એના લક્ષણોમાં જોયું કે અન્ય કાર્યો, જ્યારે પણ અન્ય કાર્યોની વાત આવે ત્યારે PODCOC યાદ રાખવાનું. એટલે કે
અન્ય કાર્યોની વાત આવે ત્યારે આયોજન, પ્રબંધ, સંકલન, દોરવણી અને અંકુશ આ બધા જ કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. તમે દોરવણી કોને આપશો? તાબેદારોને. તાબેદાર કોણ છે? કર્મચારી છે. તમે સત્તા અને જવાબદારી કોને આપશો? કર્મચારીઓને. અને કર્મચારીઓ એ શેમાં છે? વ્યવસ્થા તંત્રમાં છે. તો આ પ્રમાણે અન્ય કાર્યો માટે તે ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી એકમના હાથ પગ, ત્યાં 2 માર્ક લખી રાખજો. આ વિધાન અલગથી સી વિભાગમાં પૂછાય છે. કર્મચારીઓ એકમના હાથ પગ છે. સંચાલનમાં આયોજનનું કામ માનવ શરીરના મગજ જેવું છે, બ્રેઇન જેવું છે, કે જે ઉપલી સપાટીએ છે હ્યુમન બોડીમાં. તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. આ કર્મચારીઓ વગર એકમની કોઈ પણ પ્રવૃત્તિ અસરકારક રીતે થઈ શકતી નથી વિદ્યાર્થીઓ. એટલે કહ્યું છે કે તે એકમના હાથ પગ છે. કર્મચારીઓમાં સંતોષ, 5મું મહત્વ. કર્મચારીઓની ફરિયાદ, મુશ્કેલીઓ એને સમજે અને તેનો ઝડપથી નિકાલ કરે છે. એકમના તમામ કાર્યોનું આયોજન કરે. કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય. અને યાદ રાખજો વિદ્યાર્થીઓ, સંતોષાયેલો કર્મચારી એ એકમની મૂલ્યવાન સંપત્તિ છે. અ વેલ્યુએબલ એસેટ્સ ઓફ ધ યુનિટ. એટલે કર્મચારીઓમાં સંતોષ વધારવાનું કામ સ્ટાફિંગનું છે. સંબંધોમાં સંવાદિતતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો છે એમાં સંવાદિતા જળવાય છે. એટલે કે માનસિક ક્રાંતિ આવે છે, સંઘર્ષ થતો નથી અને ઔદ્યોગિક ઝઘડા નથી થતા. આ બંને કારણોને લઈને ઔદ્યોગિક શાંતિ જળવાય છે. 7મું મહત્વ, એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે, હમણાં જ વાત કરી. અને તેનાથી ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. છેલ્લું મહત્વ, સતત ચાલતી પ્રવૃત્તિ, કન્ટિન્યુઅસ. કર્મચારીઓ વગર એકમનું અસ્તિત્વ જ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે, મેં હમણાં જ કહ્યું કે એ પ્રવૃત્તિ ઉત્પાદનની હોય, ખરીદીની હોય, વેચાણની હોય, કર્મચારી વ્યવસ્થાની હોય, નાણાકીય હોય, બજારીય હોય, આ બધી જ પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી કર્મચારી રહેશે અને કર્મચારીનું વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. કર્મચારી વ્યવસ્થા પણ દરેક એકમમાં જોવા મળશે. આ તેનું મહત્વ છે. તો આ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ ડી વિભાગ 3 માર્ક્સમાં પણ પૂછાય અને ઈ વિભાગ 5 માર્કમાં પણ પૂછાય વિદ્યાર્થીઓ. ફરીથી રિપીટ કરું. પહેલાં એનો ખ્યાલ કોટેશનથી આપો. જળયંત્રોની માવજત, હાડપિંજરવાળું ઉદાહરણ અને માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ, આ કોટેશન. અને મહત્વ જોઈએ તો પહેલું ચાલક બળ, પ્રવૃત્તિઓ ગતિશીલ બને, સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી, તેઓ એકમના હાથ પગ છે, સંતોષમાં વધારો, સંબંધોમાં સંવાદિતા, એકમની પ્રતિષ્ઠામાં વધારો અને સતત ચાલતી પ્રક્રિયા. જો ડી વિભાગમાં પૂછાય તો 3 મુદ્દા લખવાના અને જો 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો બધા 8 મુદ્દા લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર જોયા પછી તમારે આનું હોમવર્ક પણ કરવાનું છે ચોપડામાં અને 2 પ્રશ્નો લખવાના છે. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો અને કર્મચારી વ્યવસ્થાનું મહત્વ ટૂંકનોંધ લખો. થેન્ક યુ.